માણા ક્યાં ગયો છે? નથી ગામમાં ગયો, નથી ઓલી વાડીએ ગયો, કે નથી મેં એને ક્યાંય મોકલ્યો. તમે કહી દો લ્યો, મારો માણા ક્યાં હશે? અહીંયા ઉડબેટ કરું. આ તો ઉડબેટ કરવી જ પડે ને, ઊંધું ઊંધું જ કામ કરે. પણ હું કઈ હાચે કરીને ઊંધું કામ ના કરતો. તમારી હારે રહી રહીને મગજ ઓછું થઈ ગયું ને એટલે ઊંધું કામ થાય. કાજુ બદામ ખવડાવો ને તો મારું મગજ હાલે. શું કીધું? એ કાજુ બદામ ખવડાવો ને તો મગજ સારું હાલે એમ. કાજુ બદામ તો હું ના ખાતો અને તને કાજુ બદામ ખવડાવું. પણ તો તમે કાજુ બદામ ખાવ ને અને હું ખાવ તો કામ તો હરખું થાય. ના રે ના, હું કાંઈ કાજુ બદામ તને ખવડાવવાનો ના. હું રોજ વળી એને હારું હારું ખવડાવું. તેલ મરસું, સાસ રોટલો, તા કાજુ બદામ માંગવા મળ્યો. પણ ખવડાવો ને કાજુ બદામ. ના રે ના, કાજુ બદામ કાંઈ ખવડાવવાના ના. જા ઓલી વાડીએ જા, ડુંગળી લઈ જા, ડુંગળી રોટલો તને ખવડાવવો છે. એ હારું. તમે જો ઉડબેટ કરાવી ને એટલે ડુંગળી લઈને જ આવશે. હે અમથાના આંબે અવડી મોટી કેરી થઈ ગઈ. તો આજ ભોળા દાદાને કેરીનું આથણું ખવડાવવું છે. હે મારો માણસ કેમ પાછો આવ્યો? હે લ્યા કેમ પાછો આવ્યો? એ તમારે કેરીનું આથણું ખાવું? ક્યાં છે કેરીનું આથણું? એ અમથાના આંબામાં આથણું થાય ને એવી મોટી મોટી કેરીઓ થઈ ગઈ. હે હા એટલે જ હું તમને કહેવા આવ્યો. અને અમથોય નથી, હાલો ને કેરીઓ લઈ આવીને આથણું બનાવી. હાલ હાલ, કેરીનું આથણું મને બહુ ભાવે. એટલે જ તમને કહેવા આવ્યો. હાલ 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 હા ભાઈ. જોવા ભોળા દાદા કેટલી બધી કેરી છે. હા એ કવડી મોટી કેરી થઈ ગઈ. હું બધી કેરી લઈ લો. ઉભો રે, બધી કેરી નથી લઈ જાવી. બધી કેરી લઈ જાવું ને તો અમથાને ખબર પડી જાહે. તો શું કરશું? એ બે કેરી લઈ જાવી, અમથાને ખબર તો ન પડે. હા ઈ હાસુ, રોજ બે કેરી લઈ જવાની. જો હું કેરી ગણી જોઉં કેટલા દી આપણે કેરી હાલે એમ છે તો ખબર પડી જાય. આ ગણી લે કેરી. 2 3 4 5 6 7 8 9 10 11 12 કેરી છે ભોળા દાદા. 6 દિવસ આપણે કેરીનું આથણું ખાવા મળશે. હાલ તો બે કેરી લઈ લે હાલ. એ હારું. ઓય બાપા શું કરો? એ કાઈ નહીં, કેરી જોવા આવ્યા તા. કેરી લેવા આવ્યા હતા ને પાછા ખોટું બોલો. ઓ બાપા એટલે તને કીધું છે કેરી જોવા આવ્યા તા એમ. ધોકો હું મારે? હજી પાછા ખોટું બોલો. ઓ બાપા એ હવે ધોકો ન મારતો ને કર. નકર હું એ મે હાલવા મળશું. ઓ બાપા આવો મળો. જો બોલો, હજી તો કેરી મેં નથી ખાધી તા ઈવડે કેરી લેવા આવ્યા. ઓ બાપા તું તો કહેતો તો ને અમથો નથી એમ. પણ હું ગયો ત્યારે અમથો નહોતો. તો પણ કેરી લેતા હોય ને. પણ મને એમ કે તમને આથણું ભાવે કે નહીં પૂછી લઉં ને. પણ તને ખબર તો છે કેરીનું આથણું મને બહુ ભાવે. તો હાલો ને પાછા જ આવી અમથો વયો ગયો હશે. ના રે ના, હવે કાઈ કેરી લેવા જાવું ના. આમ તો મને 3-4 ધોકા હાટી ગયો. હે ભોળા દાદા ઓલું કોણ આવે? હે કોક વરાજા છે. કોઈની ગામમાં જાન આવેલી છે? પણ એટલે હું ક્યાં ગામમાં ગયો મને ખબર હોય. હે તો મમરાભાઈ છે. હે મમરાભાઈ, તમારા લગન છે? ના રે ના, કાઈ મારા લગન નથી. હજી તો મારું વેહવાળે નથી છું. તો પણ હું કામ આવા કપડા પહેરીને આટા મારો? એટલે બધાને ખબર પડે ને મારા લગન બાકી છે એટલે. હવે આવા કપડા પહેરીને આટા મારશો ને તો બધાને એમ થાય કે આજ તમારા લગન છે. હવે કોઈને કાઈ એવું ન થાય હો. હું બધાને કહેતો જ આવ્યો. ભોળા દાદા તો મારું વ્યવહાર બાકી છે. મને આવા કપડા લઈ ગયો ને. ના રે ના, લગન હોય ને તે દી આવા કપડા પહેરવાના હોય. તો મમરાભાઈ કપડા પહેર્યા એવા. પણ મમરાભાઈ ને ક્યાં મગજ છે? ભોળા દાદા એવું ન કહેતા હો. ખોટા ખોટા મારી વેલ્યુ ડાઉન ન કરતા. વેલ્યુ તો તમે હાથે કરીને ડાઉન કરો. ખોટા હરખ ફદુડા થાવ તે. તો પણ હું કરું કે વ્યવહાર થાવું જોવે ને. નો ઉતારો અહીંયા છે કે આ જવાના વરાજા ઉભા ને. એ ઈ તો હું છું. લ્યો બોલો, કેમ આવા કપડા પહેરીને આટા મારો? બકુલભાઈ બધાને ખબર પડે ને મારા લગન બાકી છે એટલે. કપડા ક્યાંથી લાવ્યા આવા? ભાડે લઈ આવ્યો. જો બોલો, એક તો આવકમાં કઈ છે નહીં, તમે કપડા ભાડે લેવાનું ચાલુ કર્યું. પણ તો હું કરું કે વ્યવહાર થાવું જોવે ને. હે મમરાભાઈ, તમારા વરા કેટલા છે? ખાલી 21 વર્ષ છે મારા. 21 વરા ન હોય હો તમારા. તો તમને કેટલા લાગે? 12 વરા હશે. બકુલભાઈ ખરા ટાઈમે તમે મસ્તી ન કરતા હો. તો પણ 21 વરા થોડા તમારા હોય. આ બધું પહેર્યું ને તો એમ લાગે કે 42 વર્ષનો બાબો છે. હવે ઈ બધી વાત જાવ જો. તમારા ધ્યાનમાં ક્યાંય વ્યવહાર હોય તો કયો. મારા ધ્યાનમાં ક્યાંય વ્યવહાર ના. હારું તો હું ક્યાં કાકા ને વાડીએ વયો જાવ હવે. એ જાવ, ગાંડા થઈ ગયા લાગે. ઈ હાસુ હો તારું, મગજ છટકી ગયો. ભોળા દાદા હાલો હવે આપણે ખાઈ લેવી. પણ અહીંયા બહારથી ઊભું નથી થવાતું. કેમ હું છું? એ અમથાએ ધોકા માર્યા. શું કામ? એ એના આંબામાં કેરી જોવા ગયા ને એમાં. જો બોલો, કેરી જોવા જાય એમાં ધોકા માર્યા? હા એવું ન બને હો કે કેરી લેવા નતા ગયા ને.
આ કેરીયું લેવા જ ગયા થા. તો ધોકા મારે જ છે ને. હું તમે તે 500 વીઘા છે ને કેટલી બધી મૂડી છે તો શાંતિથી બેઠા બેઠા ખાવ ને. કોકના આંબે કેરીયું લેવા હું કામ જાવ? ઈ તો આમ તો હારો તે તમને 2 ધોકા મારીને કાઢી મૂકે. બાકી જોવો બાજુમાં મારી વાડી વાત ને તમારી મૂછું ખેંચી નાખું હું તો. પણ બકુલભાઈ આમ થાય રે કાંઈક બદલો લેવાય એવું વિચારો ને. તો આપો પૈસા, આઈડિયા આપો મસ્ત. અલે 100 રૂપિયા હાલ. 100 રૂપિયાનો આઈડિયા આવે હો. તો અલે 500 રૂપિયા. બસ 500 રૂપિયા આપો. હમણાં જો હું અમથાના અહીંયા લેતા હું. ટીબી નાખો. હવે એમ તો ઈ અમને ઢીબી નાખે. અરે તમને નો ટીબી નાખે એવો પ્લાન છે મારી પાસે. હું એ સગડોળમાં બેહાડીને ટીબી નાખો. હવે એમ તો ઈ સગડોળ માલી ઉતરીને અમને નો ઢીબે. તો તમારી વાડીએ પાણીનો પાઇપ સટાડવાની ટ્યુબ છે. હા તો સગડોળમાં એક બાજુ ટ્યુબ સટાડવાની ને એક બાજુ હું બેહીશ. તમારે અમથાને ટીબી નાખવાનો. આ એમ થાય લે. અમથા પછી ભાગી નહીં કે. આજા તું અમથાને બોલાય આજા. એ હારું. જા એલા તું ટ્યુબ લેતા તો. એ હારું. બોલ જમરૂખ, તું મને તેડી વાડે ન પગાડી કે અને પગાડી દઉં તો પગાડી દે. લે ઉભો રે લે. લે પગાડી દીધો ને. ઈ તો મને હાલવાની આળે ચડતી હતી ને એટલે. ઓય બાપા, એમ કરી તે મને તેડાવડાયો. હા ઉભો રે લે. હજા લે હાલી. પણ મેં તો તને એક જ વાર તેડવાનું કીધું તું, ત્યાં તો મને 2 વાર તેડ્યો. હાલ તો તું મને તેડી લે. ના રે ના, તું થોડો વરાજો છે તો હું તને તેડું. હું વરાજો છું, મને તેડી લ્યો. હે હમણાં તારા લગન છે. હા, સાંજનો ટેમ્પો બહાર ઉભો રાખીને હું તમને બોલાવવા આવ્યો. ભલા માણસો, તમે કાલ જમાઈ ન આવ્યા. હે તો જમણવાર હતો. હા પણ અમારે કંકોત્રી વગર કેમ જમવા આવું? બોલો લ્યો, તમારી કંકોત્રી મેં ભોળા દાદાની વાડી આપી હતી. બોલ લે જમરૂખ, ભોળાએ આપણને કંકોત્રી ન પગાડી. હાલ કે તો ભોળાની વાડીએ આવી. હાય ઉભા રહ્યો, હું તો ખોટું કહેતો હતો. ના રે ના, તારે અમને જાનમાં નથી લઈ જવા ને એટલે તું એમ કે. હાય જમરૂખ, બોલો લ્યો, આવડા તો હાસુ માની ગયા. નક્કી હવે મારા લગન ટૂંક સમયમાં છે. હાલો ને ભોળા દાદા, બધી તૈયારી થઈ ગઈ. હે બધી તૈયારી થઈ ગઈ. હા સગડોળમાં ટ્યુબ લગાડી દીધી. હા તો વાંધો ના. ભોળા દાદા હું શું કહું? હું એ બકુલભાઈ ને અમથાને બેયને ઝપટમાં લઈ લેવા. આ બકુડાને ઝપટમાં લેવો જ છે. હમણાં ખબર ને તમારી મૂછ ખેઈ નાખવી છે એમ કહેતો તો. તો એ અહીંયા ઉભો. ઓ બાપા, મમરા લગનની કંકોત્રી કેમ ન પગાડી? કોણે કીધું મમરાના લગન છે એમ? હવે ખોટું હું બોલે. મમરો જાનનો ટેમ્પો ઉભો રાખાઈને અમને બોલાવા આવ્યો તો. હે તમને ખબર પડી ગઈ મમરાભાઈ ના લગન છે ઈ? ખબર તો પડી જ જાય ને. તો ભોળા દાદા આવડાને આપણે અરે મોટરમાં લેતા જવી. હા એમ જ કરવું છે. હે તો મોટર લઈને જાનમાં જવાના? હા મોટર લઈને જ જવાના ને. તો મોટરમાં આવવાનું જ હોય ને. પણ તમને શક્કર ના શકતા ને. ના ના, તો સગડોળમાં બેહો તો ખબર પડી જાય ને. એ હારું. ભોળા દાદા મોટર ચાલુ કરો. હા હા. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય ધોકા હું કામ મારે? હમણાં મને આવીને તને ધોલ મારી જા કા. પાગલ્યા ઉભો રહો. હે લા આ બે ભાગી ગયા. તે સગડોળમાં ટ્યુબ ક્યાં લગાડી હતી? એ અહીંયા. ઓય બાપા, ને થોડી ટ્યુબ લગાડવાની હોય. તો ક્યાં ટ્યુબ લગાડવાની? એ અહીંયા 2 જગ્યાએ ટ્યુબ લગાડવાની હોય. હું તું તે એ હારું. હબ હબ ટ્યુબ લગાડ. ઓલો બકુડો અમથાને લઈને આવી જાહે. એ વાંધો નહીં. ભોળા દાદા એટલે કઈ માથાકૂટ થઈ? હા, ઈવડે કેરીયું લેવા આવ્યા હતા. એ કેરીયું લેવા નહોતા આવ્યા, કેરીયું જોવા આવ્યા હતા. પણ બકુલભાઈ કેરીયું જોવા આવ્યા હોય તો મને બોલાવે નહીં. પણ એને એમ કે કેરીયું જોવી, એમાં અમથાભાઈને હું ખોટા બોલાવા, એટલે તમને ન બોલાવ્યા. ઈ તમે ભલે કયો, ઈ બે કેરીયું લેવા આવ્યા હતા. ના ના અમથાભાઈ, ભોળા દાદા મારા મોઢે રોવા મીંડ્યા. મન કે અમથો મારું હાસુ નથી માનતો. કેટલા તો તમારા વખાણ કરતા હતા. હે મારા વખાણ કરતા હતા? હા એટલે તો હું તમને બોલાવા આવ્યો. હાલો ને મેં કીધું પાડોશીમાં હું ખોટું બાજાબાજ કરવું, સમાધાન કરી નાખો. તમે કયો છો તો આવું, બાકી ડોહા ઉપર તો મને વિશ્વાસ જ નહીં. પણ મારી ઉપર તો વિશ્વાસ છે કે નહીં? બકુલભાઈ તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ. તો હાલો. હાલો. કઈ બાજુ ભાગ્યા આમ થા ભાઈ? લ્યો બોલો, હજી તમે આમનામ જ રખડો છો. દુકાને જઈને કપડા બદલો, નકર ગામના કોક ભાળશે ને તો દાંત કાઢશે. પણ બકુલભાઈ અમથાભાઈ ને કહેવાનું બાકી છે ને, તે કેવા આવ્યો? એ લ્યો હું અમથાભાઈને કહી દઉં. શું વાત છે બકુલભાઈ? એ મમરાભાઈ નું વ્યવહાર ગોતવાનું છે કઈ તમારા ધ્યાનમાં? હવે વ્યવહાર મારા ધ્યાનમાં હોય તો મારું વ્યવહાર ન કરી નાખું. સાંભળી લીધું? એ હા, હાલો અમથાભાઈ આપણે. તમે તો મારો મૂડ ભાંગી નાખ્યો. હવે વેલા કાકાની વાડીએ વયો જાવ. વેલા કાકાને કહેવાનું બાકી છે, જો એના ધ્યાનમાં ક્યાંક વ્યવહાર હોય તો. હે લા બકુડો કેમ અમથાને લઈને ન આવ્યો? ઈ તો આવે તે ન આવે, મને એની ઉપર વિશ્વાસ ન આવે. એમ થોડો આલે 500 રૂપિયા આપ્યા. તો પણ તમારે પેલા પૈસા ન અપાય ને. ઈ આમ આવ્યો. હે ભોળા દાદા હજી રોવો? આ હજીરો જવો અમથાભાઈ, ભોળા દાદા હજી રોવે. ભોળા દાદા, હવે સાના રેજા, મારી ભૂલ થઈ ગઈ બસ. ભૂલ તો મારી હતી. એ હવે જેની ભૂલ હોય એની ઈ વાત ભૂલી જાવ અને સમાધાન કરી નાખો. આ તો મને ક્યાં કઈ વાંધો છે? અમથાભાઈ
તમારે પપૈયા ખાવા હોય ને તો ભોળા દાદાની વાડીમાંથી લઈ જાજો, અને ભોળા દાદા તમારે કેરી ખાવી હોય ને તો તમે તારા અમથાભાઈની વાડીમાંથી લઈ આવજો. બસ આજથી સમાધાન. એ વાંધો નહીં. અમથાભાઈ હાલો સગડોળમાં બેહો, અને ભોળા દાદા તમને હિંચકા નાખે એટલે સમાધાન થઈ જાય ને. અરે તમે કહો તો બેહવાનું જ હોય ને. હા તો બેહો હાલો. હેલા ભોળા દાદા હા હાલો હિંચકા નાખો. એ હા હા, હવે ઊભા થાઓ, અમને સગડોળમાં બેહવા દો. એ બકુલભાઈ ઊભું તો નથી થવાતું. બકુલભાઈ તમારથી ઊભું થવાય છે? ના ના મારથી ઊભું નથી થવાતું. તો ભોળા દાદા હવે આવડાને સગડોળે સડાવો. હા હા એમ જ કરવું છે. બોલો બા, પણ મને કેમ ધોકા મારો? સવારે મારી ભૂલ થઈ નાખી હતી એમ કહેતો હતો કે ઓય બાબા, હવે ધોકા નહીં મારતા. બકુલભાઈ હું તમને કહેતો હતો ને આ ડોહોની એનો વિશ્વાસ જ ન કરવાનો હોય. પણ તમારા હિસાબે તો મારે માર ખાવા પડે છે. ઓય બાપા ઓય બાબા.